સ્વાગત છે। ભુજ ખાતે કચ્છના યુવા એડવોકેટ ઉમેદવાર મગન રાજ્યા ગઢવી દ્વારા વકીલોની સેવા કરવાના હેતુથી આજે સેવા સેતુ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કચ્છ બાર એસોસિએશનના હોદ્દેદારો, તમામ વકીલો, સિનિયર તેમજ જુનિયર વકીલોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલ હતી। કચ્છ ભુજ ખાતે બીસીજી ચૂંટણી 2026ના ઉમેદવાર યુવા એડવોકેટ મગન રાજ્યા ગઢવીના સેવા સેતુ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। આ પ્રસંગે ખાસ ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર તેમજ બારના હોદ્દેદારો, કચ્છભરના વકીલોએ બીસીજી ઉમેદવાર એડવોકેટ કચ્છી યુવા ઉમેદવાર એવા મગનભાઈ રાજ્યા ગઢવીને આગામી ચૂંટણી 2026માં ભવ્ય વિજયી બનાવવા આહવાન કર્યું હતું। આ તકે એડવોકેટ મગન રાજ્યા ગઢવીની સેવાકીય પ્રવૃત્તિઓની ખાસ નોંધ લેવાઈ હતી। બીસીજી ઉમેદવાર એડવોકેટ મગનભાઈ રાજ્યા ગઢવીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રિય ભાઈ શ્રી મગનભાઈ રાજ્યાએ ઉમેદવારી કરી છે, એને આપણે સૌ જંગી બહુમતીથી ચૂંટી અને ગુજરાત બાર એસોસિએશનમાં મોકલાવી, જેથી કરીને કચ્છનું પ્રતિનિધિત્વ સારી રીતે આપણે કરી શકીએ। મેં હમણાં જ જેમ કીધું તેમ મિત્રો, માણસ છે એ બે ત્રણ પદોને હંમેશાને માટે ભગવાન તરીકે જુએ છે। એ પદ એવા હોય છે કે જેમ કે માણસ બીમાર પડે અને ડૉક્ટર પાસે જાય અને ઓપરેશન થિયેટરમાં કે હોસ્પિટલમાં ડૉક્ટરને એમ કહે કે તમે મારા ભગવાન છો, એવું અગર જો કોઈને દાયિત્વ મળ્યું હોય તો કાં ડૉક્ટરને મળ્યું છે, અને એવું ને એવું અગર જો કોઈને સદભાગ્ય પ્રાપ્ત થતું હોય તો એ વકીલ મિત્રોને છે। આરોપી તરીકે, તોમતદાર તરીકે જ્યારે જેલમાં બેઠો હોય અને એના પરિવારજનો જ્યારે વકીલ પાસે જાય, સાહેબ મારો આ પરિવાર છે, નિર્દોષ છે, ગુસ્સામાં આવેશમાં કંઈક કૃત્ય કર્યું છે, પણ હવે સાહેબ તમે મારા ભગવાન છો, બચાવજો। સાહેબ, આ સમાજની ચૂંટણી છે, આ કક્ષાની ચૂંટણી છે, અને એમાં મગનભાઈ જ્યારે ઉમેદવારી કરી છે ત્યારે મારી હૃદયપૂર્વકની કચ્છના મિત્રોને, ગુજરાતભરના વકીલ મિત્રોને વિનંતી છે કે મગનભાઈ એક કર્મયોગી વકીલ છે। આપણે છેલ્લા 3-4 વર્ષથી જોઈએ છીએ ગુજરાતની દરેક બાર એસોસિએશનમાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ મુલાકાત લે છે। પોતે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ મદદ કરે છે, અને હંમેશાને માટે એસોસિએશનને મદદરૂપ થવું એ એકમાત્ર એનું જીવન મંત્ર છે। તો એવા કર્મયોગી મગનભાઈ રાજ્યાને આપણે જંગી બહુમતીથી ચૂંટીને મોકલી, એટલી મારી વિનંતી છે, પ્રાર્થના છે। સૌપ્રથમ તો હું મીડિયા તરીકે આપે જે મને બોલવા માટે આમંત્રિત કર્યો, આપનો હું આભાર વ્યક્ત કરીશ। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ઇલેક્શન 2026માં અમારા પોતિકા અને અમારા મિત્ર એવા મગનભાઈ જ્યારે ઉમેદવારી નોંધાવી છે, ત્યારે અમે સમગ્ર ભુજ તો નહીં તો સમગ્ર કચ્છમાંથી અમે એમને જંગીમાં જંગી એકડો અપાવી અને અમારું પ્રતિનિધિત્વ બાર કાઉન્સિલમાં પહોંચે એની અમે એમને પણ ખાતરી આપીએ છીએ। અને જ્યારે અત્યારે આપણે જોઈ રહ્યા છો કે 15 વર્ષ સુધી એક બહાદુરસિંહભાઈ એવા હતા કે જેમના તરફથી કચ્છનું પ્રતિનિધિત્વ બાર કાઉન્સિલમાં થયું, અને જેના પરિણામ દરેક વકીલોને ખબર છે કે અમારી સનદ હતી કે કોઈની પણ સનદ હોય તો એમની ઓફિસે મળી જતી। અત્યારે વકીલોના બહુ પ્રશ્નો છે કે જે પ્રશ્નો એટલા બધા કે અમારી સંખ્યા વધી રહી છે, દિવસે દિવસે પ્રશ્નો પણ વધી રહ્યા છે। જ્યારે આપણો કોઈ લોકલ પ્રતિનિધિત્વ બાર કાઉન્સિલમાં ન હોય તો એના શું પ્રભાવ, એના શું પણ પ્રશ્નો ઊભા થાય છે, એ અમે બધે 5 વર્ષ ફેસ કર્યા છે। ત્યારે અમારા વચ્ચેથી જ્યારે મગનભાઈ કે જેઓ એક સાહસ સ્વભાવના, એક નિખાલસ વ્યક્તિત્વ ધરાવે છે, દરેક પ્રત્યે એને માન, આદર, સન્માન છે। આજે જો અમે એમની જવાબદારી નહીં ઉપાડીએ તો કાલે કચ્છને પાછો એ જ પ્રશ્ન ઊભો રહેશે કે ભાઈ આપણો કોણ ત્યાં। એટલે અમે આ વખતે નક્કી કરેલ છે કે ભાઈ કચ્છમાંથી આપણા પ્રતિનિધિત્વ તરીકે આપણે મગનભાઈને એકડો આપી અને બાર કાઉન્સિલમાં આપણે એમને બેસાડીએ। અને મારો આપના માધ્યમથી સૌને અનુરોધ છે કે ભાઈ આપ તો વોટ કરો વકીલ મિત્રો, પણ સાથે સાથે આપના જે પરિચિત છે, જે વકીલ મિત્રો પ્રેક્ટિસ નથી કરતા, એમને પણ મગનભાઈનો પરિચય આપી અને આપ 6/3/2026ના રોજ એમને બૂથ મથકે લઈ જાઓ અને વોટ કરાવો। દોસ્તો, હું ગાંધીધામથી આપને એક જ સંદેશ દેવા આવેલો છું। તો મગનભાઈ મારા કાસ્ટના હોવાથી આ વાત નથી કરવા આવેલો। હું જ્યારે મગનભાઈના કોન્ટેક્ટમાં આવેલો
ત્યારે એક કોપ્ટ મેમ્બર તરીકે બાર કાઉન્સિલની અંદર હતા અને એમની જે કામગીરી આપણે જોઈ ત્યારે મને એમ થયું કે ખરેખર કચ્છનું પ્રતિનિધિત્વ બાર કાઉન્સિલની અંદર હોય તો મગનભાઈ જેવા જો ત્યાં હોય તો આપણું 100% અને આપણું સારું કરી શકશે એવી મને ત્યારે જ લાગેલું. અને રિસન્ટલી જ્યારે એમણે બાર કાઉન્સિલની ચૂંટણી લડવા માટે મને વાત કરેલી ત્યારે મને એમ થયું કે ના ખરેખર યોગ્ય પ્રતિનિધિત્વ આપણું ત્યાં જઈ ગયું છે. એટલે મગનભાઈ આ ચૂંટણીની અંદર કચ્છનું પ્રતિનિધિત્વ નહીં પણ સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે એવી મને ખાતરી છે. આપણે આ ચૂંટણીની અંદર મગનભાઈને દિલથી હૃદયથી મદદ કરવાની છે. જ્યારે ગાંધીધામની અંદર એ ચૂંટણી પ્રવાસે આવેલા ત્યારે એમણે પણ માર્ક કરેલું અને ગાંધીધામના સૌ વકીલ મિત્રોએ સાહેબ જુનિયરથી લઈને સિનિયર તમામ જ્યારે ગાંધીધામમાં એ પધાર્યા ત્યારે હૃદયથી એમને આવકારેલો અને એક એક વ્યક્તિ એક એક સિનિયરથી લઈને જુનિયરે એમની સાથે સાહેબ ફોટો પડાવવા માટે તલપા પડ્યા. એનો મતલબ એ થયો કે સાહેબ સામાન્ય રીતે કેન્ડિડેટ ચૂંટણી માટે પ્રચાર માટે આવતા હોય પણ આટલી લાગણી આટલી આમ એમની સાથેની જે ફિલિંગ્સ હતી એ એમણે પોતે મહેસૂસ કરેલી. એટલે સાહેબ ગાંધીધામની અંદર હું તમને ખાતરી આપું છું સાહેબ કે સાહેબ ગાંધીધામની અંદર ભુજમાં તો ગોર સાહેબ ને બધા તમારી ટીમ છે દેવાયનભાઈ બધા મિત્રોએ એ તો મને ભુજના છે એટલે એમને સૌથી વધારે વોટ મળવાના છે. પણ અત્યારથી હું સાહેબ તમને સૌને ખાતરી આપું છું કે ગાંધીધામની અંદર પણ સૌથી વધારે જો પ્રેફરન્સ વોટ મળશે તો મગનભાઈને મળશે. કેમ કે હાલે પણ ગાંધીધામની અંદર જે ચર્ચા થઈ રહી છે એ એક જ વાત કરે છે સાહેબ જ્યારે કોપ્ટ હતા ત્યારે પોતાના પૈસાથી પોતાના મહેનતથી દરેક વ્યક્તિ દરેક જુનિયર એટલે સિનિયર હોય એમને મદદરૂપ બની અને ગાંધીનગર અમદાવાદ જઈ અને એ વકીલોના કામ માટે તલપા પડેલા. એટલે 100% સાહેબ આપણે બધા જે સિનિયરો છે કદાચ કોઈને એવું લાગતું હોય પણ મગનભાઈ સક્ષમ છે. મગનભાઈના વિજય ફાઇનલ છે. એની અંદર આપણે યશભાગી બનવાનું છે. આવનાર ચૂંટણીની અંદર 110% સાહેબ મગનભાઈ જીતશે એની ખાતરી આપું છું. એટલે આપણે સૌએ યશભાગી બની એમને પ્રેફરન્સ વોટ આપી અને એમને વિજેતા બનાવશું. અસ્તુ વંદે માતરમ. ચૂંટણીની અંદર 6 તારીખના મગનભાઈની તરફેણની અંદર વધુમાં વધુ એકડા મળે એવા આપણે પ્રયત્નો કરીએ અને રાપર બારોથી હું મગનભાઈને શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. અને જે મને બોલવાનો મોકો આપ્યો તે બદલ પણ મગનભાઈનો અમે રાપર બારોથી ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ. હું મગનભાઈ માટે એક ખાસ શબ્દ કહીશ કે આપણા ખરેખર પોતાના અને હવે ઉમેદવાર કરેલા છે પણ જ્યારે એ કોપ્ટ હતા ત્યારે ભચાઉમાં પહેલા હું પ્રેસિડેન્ટ હતો ત્યારે મને ખાસ વાત કરેલી કે વિજયભાઈ તમારે કાંઈ પણ કામ હોય ભચાઉ બાને કાંઈ પણ કામ હોય મને ખાલી કોલ કરજો હું એક કોલમાં તમારું કામ કરી દઈશ. અને આજથી 4 વર્ષ પહેલાં હું પ્રેસિડેન્ટ હતો ત્યારે મેં મિટિંગ કરાવેલી અને ત્યારે મગનભાઈને કોલ આપેલો મગનભાઈ તમે જ્યારે પણ ઉમેદવાર નોંધાવો ત્યારે ભચાઉ બહારથી તમને 154 અમારા મતદાર યાદી છે એમાં મિનિમમ 100 એકર યાદી તમને નહીં આપી છે. અને આ 4 વર્ષ પહેલાની વાત છે ત્યારે પણ હું પ્રેસિડેન્ટ હતો અત્યારે પણ હું પ્રેસિડેન્ટ છું. જ્યારે મગનભાઈ પાસે પ્રથમ પ્રોગ્રામ ભચાઉમાં જ કરેલો છે. પ્રથમ પ્રોગ્રામ ભચાઉમાં કરેલો મિનિમમ વગર ફોન કરે વગર આમંત્રણે મેં ખાલી એટલું કીધું મગનભાઈ આવી રહ્યા છે મિનિમમ 110 વ્યક્તિનો સાહેબ હાજર રહેલા. અને અત્યારે કોટા સાહેબ ગોર સાહેબ લગભગ દરરોજ 1-2 વ્યક્તિઓ આવી રહ્યા છે. અને સાહેબ અમે ફોન કરી છે માન 10 થી 12 વ્યક્તિઓ માન ભેગા થાય છે. અને એના પછી મેં કાલે પણ વાત કરેલી ભચાઉ બારમાં કે મગનભાઈ ફરીથી આવી રહ્યા છે. તમામ વકીલ સાહેબ કહેલું સાહેબ ખાલી રિંગ કરજો અમે મેક્સિમમ વકીલો આવીએ છીએ. એના ઉપરથી હું સાહેબ ખાતરી આપું છું ભચાઉ બારમાંથી તમને સારામાં સારા વોટ મારા ખ્યાલથી લગભગ 100 ની આજુબાજુ એકડા પડશે સાહેબ. એ હું ખાતરી આપું છું. અને સાહેબ હું એ પણ ખાતરી આપું છું કે અમે તો વોટ આપીશું એકડો આપીશું પણ અમારા સાથી મિત્રો અને અમારા લાભો કે જ્યાં સુધી અમારી પહોંચે ત્યાં સુધી સારામાં સારા વોટ અને મેક્સિમમ એકડા આવે એવી સાહેબ હું આપને દિલથી
અભિનંદન આપું છું, એડવાન્સ તમને અભિનંદન આપું છું. તમે સાહેબ જીતી રહ્યા છો. ખાલી અમારે તમારો શું કહે જીતમાં સહભાગીદાર બનવાનું છે. અને સાહેબ એડવાન્સમાં ભચાઉ તરફથી તમને પાર્ટી આપી છે. જીતીને આવો, પાર્ટી અમારા તરફ છે. આટલું કઈ હું સ્થાન ધરાવું. મગનનું નામ છે એને મન ભરીને માત આપો. આ માણસ માનવા જેવો છે, મૂકવા જેવો નથી. આપણે જે મેરેથોન 100, 200, 400, 1000ની જે મેરેથોન દોડ હોય ને જ્યાં આપણે રમતા હોઈએ, તો હમણાં સ્ટેડિયમમાં જો 1, 2, 3, 4, 5, 6 લાઈન હોય છે. એમાં એને સૌથી છેલ્લે આ મગનભાઈ જેવા વ્યક્તિ ઊભા હોય. લાઈન પેલી હોય પણ સૌથી છેલ્લે દેખાય. પછી 1, 2, 3, 4 જેમ આગળ જતા હોય ને એ બધા આગળ દેખાય. તો મગનભાઈએ તો જ્યારથી આ ચૂંટણી ચાલુ નથી થઈ એના તો પહેલા તો એને સૌથી પહેલા જાહેર કરી દીધી કે હું ઊભીશ. બાકી બધાને ભૂલી જાઓ, એમને મત આપો અને જીતાડો. એ જ અભ્યર્થના, એ જ શુભેચ્છા. ક્યારેક એવી ઈચ્છા થાય કે કચ્છથી જ જો આપણો એક ભાઈ જતો હોય તો એ આખું જે આપણું પ્રતિનિધિત્વ જે 25 જણાનું અત્યારે જે 23 જણાનું રહેશે, એ 23 જણામાં પણ જો એક જણ હોય તો ઇટ વિલ એડ ટુ ધ વેરાયટી. અને આ બધી જ જગ્યાએથી આવતા ઉમેદવારો જો એક જગ્યાએ ભેગા થાય તો સ્વાભાવિક રીતે એક આપણું જે પ્રતિનિધિત્વ કરનારું મંડળ છે એ બહુ મજબૂત બને. ઇટ ઇઝ નોટ અબાઉટ ધ region, it is not about the caste or community, it is about the variety of people that represent us. એટલે એવું જ આપણું એક વ્યક્તિત્વ શ્રી મગનભાઈ આપણી વચ્ચે ઊભા છે, આપણી સાથે ઊભા છે, આપણા માટે ઊભા છે, આઈ વુડ સે. તો એમને આપણે ચોક્કસથી ચૂંટી કાઢીએ અને જંગી બહુમતીથી એકડા સાથે એમને વિજય થવાના આપણે આશીષ અને આપણો સમર્થન, આપણો સપોર્ટ જાહેર કરીએ. ખૂબ ખૂબ આભાર. બધા મિત્રો, કચ્છનું જે મહત્વ છે, જે આપણું વિશાળ ક્ષેત્ર છે, આટલા મોટા વિશાળ ક્ષેત્રમાં અને ગુજરાત રાજ્યમાં આટલું મહત્વનું સ્થાન ધરાવતું હોય, તેમાં બહારનો આપણો કોઈ પ્રેસિડેન્ટ ન હોય કે આપણો કોઈ બહારનો ચૂંટાયેલો પ્રતિનિધિ ન હોય, એ બહુ અફસોસની વાત છે. મગનભાઈ જે રીતે કામ કરે છે એવી મારી અલ્લાહ પાસે દુઆ છે કે એમની ઓફિસ આ સુગંધવતી સાબિત થાય અને ધંધામાં અને બહારની ચૂંટણીમાં એમને વિજય અપાવે એવી મારી દુઆ. સાથે સાથે એક વાત કહેવાની છે કે આપણે ત્યાં ઘણા મહેમાનો આવે છે. જાન પહેચાન ઓર મેં તેરા મહેમાન. હકીકતમાં જ્યારે મગનભાઈ આપણે લાઈવ હોય અને આપણા પ્રતિનિધિ તરીકે સામ દામ દંડ ભેદ બધેથી ચૂંટણી લડતા હોય અને ચૂંટણી પાછળ બહુ ખર્ચો કરતા હોય અને પોતે પણ સખી છે, તેવી જ રીતે એમને આપણે જીતાડીએ અને આપણે બધે જણા એમને મત આપી અને કચ્છનું નામ રોશન કરીએ એવી મારી કોશિશ રહેશે. અને બધેને મારી એવી વિનંતી છે કે મગનભાઈ જે રીતે ચૂંટણીમાં સક્રિય છે અને આખા કચ્છમાં જે રીતે પહોંચે છે અને જે રીતે એમની વિવેકથી અને વર્તવાની એમની જે ભાષા છે અને જે એમના સંબંધો છે, એવા શક્તિશાળી માણસને આપણે વિજય બનાવીએ તો આપણો કચ્છનો ફાયદો છે, બહારનો ફાયદો છે અને આખા કચ્છની એકતા જળવાઈ રહીને અને આપણને એક સરખો ઉમેદવાર મળ્યા છે એને આપણે જીવી લઈએ અને એમને જીતાડીએ એવી જ મારી સૌને અરજ છે. એના આધારે હું કહું છું, ઉમેદવારોને નાકે વળગે છે ત્યાં સુધી જો બે ઉમેદવારો જીતી શકતા હોય તો નથિંગ લાઈક ધેટ. પણ મગનભાઈને નાકે વળગે છે ત્યાં સુધી આપણે જોયું છે કે બાર કાઉન્સિલમાં ન હતા ત્યારે પણ આખા કચ્છના વકીલો માટે આઈડેન્ટિટી કાર્ડથી માંડી અને જુદા જુદા કામો એમણે પોતાના ખર્ચે કરી આપ્યા. મારું નામ એમ.આર. હર્ષ. હું નખત્રાણા મધ્યે છેલ્લા 26 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. હાલે નખત્રાણા બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. મગનભાઈ છેલ્લા 5 વર્ષથી અમે મગનભાઈને બહુ સારી રીતે ઓળખી. એના પહેલાં ઓળખતા હતા પણ એટલી રીતે નહીં. પણ મગનભાઈએ બહુ જ સારો કામ કર્યો. નખત્રાણા બારના ઘણા બધા મેમ્બરોને એ કોપ સભ્ય તરીકે બન્યા ત્યારે પણ ઘણી બધી મદદ કરીએ ને અમે પણ આ ચૂંટણીમાં એમને બનતી તમામ મદદ કરશું એવી અમે બાંયધરી આપી.
જ્યારે આપણા પોતાના આપણા પોતિકા મગનભાઈએ જ્યારે ઉમેદવારી નોંધાવેલી છે ત્યારે આજે જે સુવેનિયરનું વિમોચન થયું એ જોતા મગનભાઈને આપણી પાસેથી મત માંગવાની જરૂરિયાત નથી, પરંતુ આપણે મગનભાઈને ફર્સ્ટ પ્રેફરન્શિયલ વોટ આપીને વિજય બનાવવાની જરૂરિયાત આપણને છે.